નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. તો જોઈએ આજે એક નવો ટોપિક અહીંયા. ઔષધમાં જૈવ તકનીકીઓનું પ્રયોજન. ઔષધમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન તેમ. તો ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજનમાંથી અગત્યનો ક્વેશ્ચન આ રીતે બની શકે. જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનના ઉત્પાદન વિશે માહિતી આપો. તો શરૂઆત કરીએ. આન્સર શું કીધું? જનનિક ઇજનેરી વિદ્યાની અંદર ઇન્સ્યુલિનના ઉત્પાદન વિશે માહિતી આપો. એ વાત કરતાં પહેલાં ઔષધોમાં જૈવ તકનીકીનું પ્રયોજન એ લગભગ 4-5 લીટીનું વર્ણન છે NCERT બેઝ મુજબ. તો સૌપ્રથમ તે રીડ કરી લઈએ. બહુ સહેલું અને સરળ છે. અને મેં તમને અગાઉ પણ કીધું હતું એમ કે શાળામાં રિપેરિંગ કામ હોવાથી સાઈડનો અવાજ ભાઈ આવશે. રેડી? તો ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન માટેનું એક સ્લાઇડ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો સ્લાઇડમાં કે ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન એટલે કે બાયોટેકનોલોજીકલ એપ્લિકેશન ઇન મેડિસિન. પુનઃસંયોજિત DNA ટેકનોલોજી પદ્ધતિનો સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રમાં અત્યાધિક પ્રભાવ પડ્યો છે, કારણ કે તેના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ચિકિત્સકીય ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં સંભવ થયું છે. પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક એટલે કે જે ઈચ્છતા ન હોય તેવા અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડ્યો નથી. જ્યારે અમાનવીય સ્ત્રોતોમાંથી અલગ કરવામાં આવે ઉપરયુક્ત અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડે છે. વર્તમાન સમયમાં લગભગ 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે. તેમાંથી 12 ભારતમાં વેચાઈ રહ્યા છે. તો આ ખાસ આપણા માટે અગત્યનું છે, આંકડાકીય માહિતી આ બે, કે લગભગ 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા. ક્લિયર? અને તેમાંથી 12 જેટલા છે તે ભારતમાં વેચાઈ રહ્યા છે. ક્લિયર? 30માંથી 12 વેચાઈ રહ્યા છે. તો આ ખાસ યાદ રાખવું. રેડી? તો જોઈએ હવે જનનિક ઇજનેરી ઇન્સ્યુલિનના ઉત્પાદન વિશે માહિતી આપો. તો આન્સર પુખ્ત વ્યક્તિઓમાં થતા મધુપ્રમેહ નું નિયંત્રણ નિશ્ચિત સમય અંતરાલ પર ઇન્સ્યુલિન લેવાથી ઇન્સ્યુલિન આમ આવશે ને, વાંધો નહીં આવે, ગ્રામેટિકલી ભૂલ. ઇન્સ્યુલિન લેવાથી જ સંભવ છે. શું કહે છે કે પુખ્ત વ્યક્તિઓમાં થતા મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, એ તમને ખબર છે કે આ રોગનું પ્રમાણ દિવસે ને દિવસે હાલમાં વધી રહ્યું છે. તો પુખ્ત વ્યક્તિઓમાં થતા મધુપ્રમેહનું નિયંત્રણ નિશ્ચિત સમય અંતરાલ પર ઇન્સ્યુલિન લેવાથી સંભવ છે. ઇન્સ્યુલિન લેવામાં આવે તો ડાયાબિટીસ સુગરનું પ્રમાણ કંટ્રોલમાં રહી શકે તેમ. હવે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ.
પહેલાના સમયમાં મધુપ્રમેહ રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન પ્રાણીઓ અને ભૂંડને એટલે ડુક્કર ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું હતું. પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી અથવા પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગી હતી. તો વર્ણન બહુ સહેલું ને સરળ છે કે પહેલાંના સમયમાં મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસના રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન ક્યાંથી મેળવાતું એ તમને જાણીને નવાઈ લાગશે કે પ્રાણીઓ અને ભૂંડ ડુક્કરને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું હતું. હવે પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી થતી અથવા પરજાત પ્રોટીન જે બહારથી આવ્યું છે એટલા માટે પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગી એટલે કે સાઇડ ઇન્ફેક્શન લાગતું, રેડી રિએક્શન આવી જતું કેટલાક દર્દીઓને. તો તેમાં સુધારો કરવામાં આવ્યો. શું સુધારો કરવામાં આવ્યો? આખી નવી ટેકનિકથી આ રીતના ઇન્સ્યુલિન નિર્માણ કરવામાં આવ્યું તે આપણે સૌપ્રથમ તેનું આપણે થોડુંક વર્ણન લખી નાખીએ, ત્યારબાદ એ સમજીએ. જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. ઇન્સ્યુલિન બે નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલ હોય છે. શૃંખલા એ અને શૃંખલા બી જે એકબીજા સાથે ડાઈસલ્ફાઇડ બંધો દ્વારા જોડાયેલ હોય છે. મનુષ્ય સહિત સ્તનધારીઓમાં ઇન્સ્યુલિન પ્રોઅંતઃસ્ત્રાવ બોલે તો બ્રેકેટમાં લખીએ. પ્રો ઉચ્છેસકની જેમ પ્રો અંતઃસ્ત્રાવને પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્ત્રાવ બનતા પહેલા તેને
પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા એટલે કે જરૂરિયાત હોય છે. બ્રેકેટ પૂરું. શું કીધું? મનુષ્ય સહિત સ્તનધારીઓના ઇન્સ્યુલિન પ્રો અંતઃસ્ત્રાવ તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે. જે વધારે ખેંચાયેલ હોય છે, જેને સી પેપ્ટાઇડ કહે છે. આ સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતો નથી. સી પેપ્ટાઇડ ઇન્સ્યુલિનની પરિપક્વતા દરમિયાન દૂર થઈ જાય છે. આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્સ્યુલિન ઉત્પાદનનો મોટો પડકાર એ છે કે ઇન્સ્યુલિનને એકત્રિત કરી પરિપક્વ સ્વરૂપમાં તૈયાર કરવું. તો વિદ્યાર્થી મિત્રો, 3 મુદ્દા બાકી છે. થોડીક વૈજ્ઞાનિકની માહિતી આવે છે. મોસ્ટ ઓફલી બધું આવી ગયું છે કે ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન, એનું આપણે વર્ણન રેડી કર્યું. જેનેટિક ઇજનેરી ઇન્સ્યુલિનના ઉત્પાદન વિશે માહિતી આપો. એક મુદ્દો અહીંયા સમજો. ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે પુખ્ત વ્યક્તિઓમાં થતા મધુપ્રમેહનું નિયંત્રણ નિશ્ચિત સમય અંતરાલ પર ઇન્સ્યુલિન લેવાથી જ સંભવ છે. ઇન્સ્યુલિન તો લેવું જ પડે. મધુપ્રમેહ ડાયાબિટીસ થાય તો ઇન્સ્યુલિન દ્વારા કંટ્રોલ થઈ શકે. બરાબર. ગળ્યા પદાર્થો ડૉક્ટર ખાવાની ના પડતા હોય કે જેમાંથી શર્કરા વધુ હોય તે આમ તો નહીવત અથવા ન લેવા. કે પહેલાંના સમયમાં મધુપ્રમેહના રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન પ્રાણીઓ અને ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું હતું. કે પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી અથવા પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગી હતી. ઇન્સ્યુલિનને 2 નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલ છે. ઇન્સ્યુલિનનું બંધારણની વાત કરી છે. ઇન્સ્યુલિન 2 નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાની બનેલી છે. હમણાં રચના આપણે સાયન્ટિફિક જોઈ. અહીંયા ખાલી હું સરળતા ખાતર આ રીતના ખાલી દર્શાવું છું. બરાબર. હવે આ બંને શૃંખલાને અનુક્રમે નામ આપી દઈએ. આ છે એ શૃંખલા અને આ છે બી શૃંખલા. સાયન્ટિફિક રચના જોવાની છે. ઇન્સ્યુલિન 2 નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલ છે. આ છે ઇન્સ્યુલિનનું બંધારણ. શૃંખલા એ આવશે અહીંયા. રેડી. અહીં વચ્ચે એ લખતા ભૂલાઈ ગયું છે. શૃંખલા એ અને શૃંખલા બી જે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધો દ્વારા જોડાયેલ છે. આ બંને શૃંખલા એકબીજા દ્વારા સલ્ફાઇડ બંધો પણ કેટલા છે? 2 એટલે ડાયસલ્ફાઇડ બંધો દ્વારા જોડાયેલ છે. તેમ આમ. રેડી. આવું કંઈક સમજાય. શૃંખલા એ અને શૃંખલા બી જે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધો દ્વારા જોડાય. મનુષ્ય સહિત સ્તનધારી એટલે કે સસ્તન વર્ગમાં બધા છે.
આવું સમજાય કે ન સમજાય? મનુષ્ય સસ્તન વર્ગનું પ્રાણી છે. બચ્ચાને જન્મ આપે, દૂધ પીવડાવે, બાહ્ય કર્ણપલ્લવ હાજર હોય, શરીર પર રૂવાટી હોય, આવા સસ્તનના લક્ષણો તમે આગળ જોઈ ગયા. મનુષ્ય સહિત સ્તનધારીઓમાં ઇન્સ્યુલિન પ્રો અંતઃસ્ત્રાવ તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે, જે વધારે ખેંચાયેલ હોય, જેને શું કહેવાય? સી પેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. વધારે પડતું ખેંચાઈ ગયેલું હોય અને આવું કંઈક આકાર જોવા મળે એટલા માટે સી પેપ્ટાઇડ તરીકે ઓળખી શકાય. તો બ્રેકેટમાં શું લખ્યું કે ઇન્સ્યુલિન પ્રો અંતઃસ્ત્રાવ, બોલે તો પ્રો ઉત્સેચકની જેમ પ્રો અંતઃસ્ત્રાવને પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્ત્રાવ બનતા પહેલાં તેને પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા હોય. રેડી? આ સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતો નથી. આ ક્યાં નથી હોતો? આ સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં નથી, ત્યાં ગેરહાજર છે. સી પેપ્ટાઇડ ઇન્સ્યુલિનની પરિપક્વતા દરમિયાન દૂર થઈ જશે. આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્સ્યુલિન ઉત્પાદનનો મોટો પડકાર એ છે કે ઇન્સ્યુલિનને એકત્રિત કરી પરિપક્વ સ્વરૂપમાં તૈયાર કરવું તે એક મોટો પડકાર છે. કે સૌપ્રથમ એકઠું કરવું અને તેનું ઉત્પાદન કરવું. તો બાકીનું વર્ણન આપણે જોઈએ એટલી વસ્તુ પહેલાં સૌપ્રથમ વ્યવસ્થિત સ્વચ્છ અક્ષરોમાં બોર્ડવર્કની બુકમાં એટલે કે ફેરબુકમાં નોટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, સાયન્ટિફિક રચના આપણે જોઈએ. જો બાજુમાં તો તેમાં લખેલું છે સી પેપ્ટાઇડ દૂર કર્યા બાદ ઇન્સ્યુલિનમાં પ્રો ઇન્સ્યુલિનની પરિપક્વતા. તો રચના તમે જોઈ શકો છો. પ્રો ઇન્સ્યુલિન આવું કંઈક જલેબી આકારનું જોઈ શકો છો મલ્ટી કલરમાં. પ્રો ઇન્સ્યુલિન જે ડાઈસલ્ફાઇડ બંધથી જોડાયેલી છે, 2 શૃંખલા એ સ્પષ્ટ દેખાય છે. એ પેપ્ટાઇડ અને બી પેપ્ટાઇડ, રેડી, ઇન્સ્યુલિન અને મુક્ત સી પેપ્ટાઇડ એ પણ તમે જોઈ શકો છો. ક્લિયર? એ અને બી જોડાયેલી છે અને સી છે એ મુક્ત છે, એટલા માટે સી મુક્ત પેપ્ટાઇડ, મુક્ત સી પેપ્ટાઇડ. ક્લિયર? તો આકૃતિ જેવી તેવી તમારે ફેરબુકમાં દોરવાની રહેશે. આ સી પેપ્ટાઇડ દૂર કર્યા બાદ ઇન્સ્યુલિનમાં પ્રો ઇન્સ્યુલિનની પરિપક્વતા. ક્લિયર? હવે વર્ણન વ્યવસ્થિત લખી નાખો. બાકીનું વર્ણન લખીએ. 1983માં ઇલી લિલી નામના એક અમેરિકન કંપનીએ 2 ડીએનએ શૃંખલાઓને તૈયાર કરી જે
માનવ ઇન્સ્યુલિનની શૃંખલાઓને અનુરૂપ હોય તો આ મુદ્દામાંથી ખાસ તમારે સાલ યાદ રાખવાની છે. 1983માં ઇલી લીલી નામની એક અમેરિકન કંપનીએ, રેડી, જે કંપનીનું નામ યાદ રાખવાનું છે ઇલી લીલી. આવું તો આવડે કે ન આવડે? હાવ આ ક્યાં અઘરું છે? ઇલી લીલી, રેડી. 1983માં ઇલી લીલી નામના એક અમેરિકન કંપનીએ 2 DNA શૃંખલાઓને તૈયાર કરી જે માનવ ઇન્સ્યુલિનની શૃંખલાઓને અનુરૂપ હોય તેવું કંઈક તેને બનાવ્યું. બીજો મુદ્દો, તેમને ઈ કોલાઈના પ્લાસ્મિડમાં પ્રવેશ કરાવીને ઇન્સ્યુલિન શૃંખલાઓનું ઉત્પાદન કર્યું. બીજો મુદ્દો શું કહે છે કે તેમને એટલે કોને? ઇલી લીલી કંપનીએ 1983માં ઈ કોલાઈના પ્લાસ્મિડમાં પ્રવેશ કરાવીને ઇન્સ્યુલિનની શૃંખલાઓનું ઉત્પાદન કર્યું. શેમાં પ્રવેશ કરાવ્યું? ઈ કોલાઈના પ્લાસ્મિડમાં. આપણા માટે જે શબ્દ અગત્યનો છે તેની નીચે હાઇલાઇટ, રેડી. અને છેલ્લો મુદ્દો, લાસ્ટ, આ અલગ અલગ ઉત્પન્ન કરાયેલ શૃંખલા A અને શૃંખલા B ને બહાર કાઢીને ડાઈસલ્ફાઇડ બંધ બનાવીને એકબીજા સાથે જોડીને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું. શું કીધું? આ અલગ અલગ ઉત્પન્ન કરાયેલ શૃંખલાઓ A અને B, જે આપણે શૃંખલા આગળ જોઈ, એને બહાર કાઢીને ડાયસલ્ફાઇડ બંધ બનાવીને એકબીજા સાથે જોડીને માનવ ઇન્સ્યુલિનમાં ઉત્પાદન કર્યું. અને આ રીતના તેઓ સફળતા મેળવી છે. તો અત્યારે જે જોયું તે 1983માં ઇલી લીલી નામના એક અમેરિકન કંપનીએ 2 DNA શૃંખલાઓને તૈયાર કરી જે માનવ ઇન્સ્યુલિનની શૃંખલાઓને અનુરૂપ હોય તેમને ઈ કોલાઈના પ્લાસ્મિડમાં પ્રવેશ કરાવીને ઇન્સ્યુલિન શૃંખલાઓનું ઉત્પાદન કર્યું. આ અલગ અલગ ઉત્પન્ન કરાયેલ શૃંખલા જે હતી એ શૃંખલા A અને શૃંખલા B ને બહાર કાઢીને ડાયસલ્ફાઇડ બંધ બનાવીને એકબીજા સાથે જોડીને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું. રેડી? કોને? ઇલી લીલી નામની કંપની, 1983 અમેરિકન કંપની છે, એ ખાસ યાદ રાખજો, ઇન્ડિયાની નથી. રેડી? તો જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનના ઉત્પાદન વિશે માહિતી આપો તો આ મેં માહિતી તમને વ્યવસ્થિત આપવાનો પ્રયત્ન કર્યો. હવે નીટ માટે આજે NCERT બેઝ તો છે જ, ત્યારબાદ મોડ્યુલ્સ પણ હશે તમારી પાસે, તો એ મોડ્યુલ પણ તમે રીડ કરતા હશો. પણ સાવ બેઝિક માહિતી પણ હોવી જરૂરી છે. હજી તમને થોડીક વિશેષ જાણકારી રૂપે એક સ્લાઇડ હું તમને આપું છું. રેડી? તો એ સ્લાઇડ તમારે રીડ કરી લેવાની છે. રેડી? એ બહુ સરળ જ છે, સરળ ભાષાની અંદર જ તે સ્લાઇડ આપું છું, એ તમારે વ્યવસ્થિત રીડ કરી નાખવાની છે. નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તે સ્લાઇડ પણ સાથે સાથે ફેરબુકમાં લખશે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.